તો આ પ્રોજેક્ટનો જે મેઇન મુખ્ય હેતુ કે ઉદ્દેશ આપણે કહી શકીએ કે જે આ વેસ્ટ પ્લાસ્ટિક છે જે અત્યારે પર્યાવરણને બહુ જ ખાસ કરીને નુકસાન કરે છે, ફળદ્રુપતા જમીનની ગુમાવે છે અને આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઇકોસિસ્ટમ જેને કહે છે એના માટે બહુ જ ખતરારૂપ છે. તો એનું એક ઓછું કરવાનું કે પર્યાવરણને સારું કરવામાં એક સહભાગી તરીકે આ પ્રોજેક્ટનો ઉપયોગ થયો હતો. અને ખાસ કરીને જે ટ્રેડિશનલ વીવર છે જે વેસ્ટ કચ્છમાં છે જ્યાં કને વરસાદ બહુ ઓછું થતું હોય છે અને એ મુખ્યત્વે એ લોકો બધા સૂકી ખેતી પર આધારિત હોય છે, એ જે વણકર ફેમિલીને જે એના સાથે જોડવામાં આવ્યું હતું. ગ્રામ્ય મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી, 50 બહેનોને તાલીમ આપવામાં આવી અને બહેનો આના દ્વારા એક રોજગારી મેળવે છે. વણાટ દ્વારા, કટિંગ દ્વારા, સ્ટિચિંગ દ્વારા બધી રીતે એ લોકો અત્યારે પગભર થઈ શક્યા છે અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા અને જેને કહીએ કે લાઇવલીહુડમાં એ લોકોનો સારો એક ફાળો છે, જે એક સારું પાસું છે. તો આ આપ જોઈ શકો છો, અલગ અલગ ડિઝાઇનની બેગો બનેલી છે, સ્મોલ બેગ, પાઉચ, થોડા પાઉચ, તો વિવિધ પ્રોડક્ટ આપ જોઈ શકો છો. એનું વેચાણ ખમીરના શોપમાં અને ઈ કોમર્સમાં પણ થાય છે અને લોકલ માર્કેટમાં પણ ગ્રુપો વગેરે આવે છે ત્યારે પણ એનું સારું એવું વેચાણ થતું હોય છે શોપ દ્વારા. આ એક નાના નાના બુકના પાઉચીસ છે બધા, જેનાથી પ્લાસ્ટિકમાંથી જ બનેલા છે. આ પણ ડાયરીઝ છે, આ એમાંથી જ બનેલી છે. આ મોટી બુક્સ છે. ये सब सेट, ये सार, ये धागे और ये प्लास्टिक भी आता है, वो सब सुजीवन द्वारा ही हम मिलता है हमें और उसके द्वारा ही हम काम करते हैं. हमारा कुछ भी नहीं होता, हमारी सिर्फ मेहनत ही लगती है इसमें और इसके द्वारा ही हम 2 पैसे कमा सकते हैं और घर बैठे ही हमें इसे करना होता है और जैसे हमें ऑर्डर मिलता है उस ऑर्डर के थ्रू हम काम करते हैं. संस्था ये सिलाई मशीन ने सार ने प्लास्टिक ने सब रेत की सामान संस्था दे की गई है ने वो भी हमें बहुत काम आई है. लूम सब सीखने में तो 2-3 महीने लग गए, लेकिन अब तो परफेक्ट आ जाता है, सब आता है. अड़ोसी पड़ोस की सबको सिखाते भी हैं, सब सीखने भी आते हैं. पड़ोसी गाँव में वो भी आता है हम सीखने के लिए. गाँव में खाए और सब खा जाते हैं ना प्लास्टिक, तो इसमें से हम कुछ बना के लोगों को वेस्ट भी हो सकता है और સદુપયોગ भी होता है इसका. તે કામ દ્વારા પછી અમને અમારી ઓળખાણે અમે ખોઈ નાખી, પણ સુજીવન દ્વારા અમને તાલીમો આપવામાં આવી અને અમે આ કામ પાછું ચાલુ કર્યું અને અમારી ઓળખાણ પાછી ઊભી કરવા ઈચ્છીએ છીએ. તો એમનો પૂરો સપોર્ટ છે અમને કે અમે અમારા કામ ઉપર અટલ રહીએ અને એ કામને આગળ વધારીએ.